હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે માત્ર 1 ચમચી તેલમાં રવાનો એકદમ ટેસ્ટી અને ચટપટા નાસ્તાની રેસીપી શેર કરીશ. અને તમે માત્ર 15 મિનિટમાં સવારે કે પછી સાંજે નાસ્તામાં બનાવીને સર્વ કરી શકો છો. બાળકોને ટિફિનમાં બનાવીને આપી શકો છો. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. લસણવાળા રવાના સેન્ડવિચ ઢોકળા. 250 ml કપના માપથી 1 કપ ઝીણો રવો લીધો છે. એને મેં બાઉલમાં લઈ લીધો છે. તમે આ રીતે કોઈપણ એક બાઉલનું માપ સેટ કરીને પણ લઈ શકો છો. આને મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ. પોણો કપ મીડિયમ ખાટું દહીં નાખીશું. તમારી પાસે એકદમ ખાટું દહીં હોય તો તમે અડધો કપ જેટલું પણ નાખી શકો છો. દહીંને રવામાં બરાબરથી મિક્સ કરી લઈએ. 1 ટીસ્પૂન ખાંડ નાખીશું. દહીંવાળા કપમાં જ 1 કપ પાણી લીધું છે. થોડું થોડું નાખીને બેટર બનાવીશું. અડધો કપ પાણી નાખીને બેટર બનાવ્યું છે. ઢાંકણ ઢાંકીને 15 મિનિટ માટે એને રેસ્ટ આપીશું. લસણની ચટણી બનાવીશું. 10 મીડિયમ સાઇઝની લસણની કળી લીધી છે. એને મિક્સર જારમાં નાખીશું. કશ્મીરી આખા લાલ મરચાંને ગરમ પાણીમાં 1 કલાક માટે પલાળીને રાખ્યા હતા. અહીંયા મેં 3 મરચાં પલાળીને લીધા છે. તમારી ચટણી થોડી તીખી બનાવવી હોય તો તમે 4 મરચાં પલાળીને લઈ શકો છો. તમારે ચટણીમાં કશ્મીરી આખા લાલ મરચાં નહીં નાખવા હોય તો તમે એમાં 1 ટેબલસ્પૂન કશ્મીરી લાલ મરચાંનો પાવડર પણ નાખી શકો છો. અડધી ટીસ્પૂન મીઠું અને અડધી ટીસ્પૂન જીરું એડ કરીશું. 1 મોટી સાઇઝનું ટમેટું લીધું છે. એને રફલી ચોપ કરીને અંદર એડ કરી દઈએ. એકદમ પાકું અને લાલ કલરનું ટમેટું લેશું તો ચટણી એકદમ લાલ કલરની સરસ બનશે. આને ગ્રાઇન્ડ કરીને એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લઈએ. બેટરને રેસ્ટ આપ્યા અને 15 મિનિટ થઈ ગઈ છે અને થોડું ઘટ થઈ ગયું છે તો એમાં થોડું પાણી નાખીને મિક્સ કરીએ. અડધો કપ અને બીજું 2 ટેબલસ્પૂન જેટલું પાણી નાખીને બેટર બનાવ્યું છે. અને બેટર આટલું ઘટ રાખવાનું છે. જે રીતનું ઇડલી અને ઢોસાનું બેટર હોય એટલું જ ઘટ બેટર રાખવાનું છે. 1 ટીસ્પૂન મીઠું નાખીશું અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. 1/2 ટીસ્પૂન હિંગ નાખીને બરાબરથી બધું મિક્સ કરી દઈએ. આ બેટરમાંથી આપણે 3 ભાગ કરવાના છે તો 2 ભાગ એક સરખા ક્વોન્ટિટીના કાઢીશું. તો અડધો કપ બેટર મેં કાઢી લીધું છે. એને એક બાઉલમાં લઈ લઈએ. અને બીજો અડધો કપ બેટર મેં કાઢ્યું છે. એને એક બીજા બાઉલમાં લઈ લઈએ. આ બાઉલમાં બેટર વધારે છે તો હજી 1 ચમચો ભરીને બંને બાઉલમાં બેટર નાખીશું. અને બીજો અડધો ચમચો ભરીને નાખીશું. એટલે 2 બાઉલના બેટર એક સરખા કરવાના છે. અને આ ત્રીજા બાઉલનું બેટર છે એ મેં પા ભાગ જેટલું રાખ્યું છે. લસણની ચટણી જે બનાવીને રેડી કરી છે એમાં એડ કરીશું. તમે જોઈ શકો છો ચટણી એકદમ સ્મૂધ બનાવીને રેડી કરી છે. મિક્સર જારમાં 1 ટેબલસ્પૂન પાણી નાખીને એ બેટરમાં નાખી દઈએ. બરાબરથી હલાવીને મિક્સ કરી દઈએ. ઢોકળા બનાવવા માટે કુકરમાં મૂકવાનો જે સ્ટીલનો ડબ્બો હોય એ જ મેં લીધો છે. એને તેલથી એકદમ સારી રીતે ગ્રીસ કરી લીધો છે. ઢોકળા બનાવવા માટે 1 બાઉલનું બેટર લઈ લઈએ. એમાં અડધી ટીસ્પૂન જેટલો ફ્રૂટ સોલ્ટ ઈનો નાખીશું. આ રીતનો પ્લેન ઈનો આવે છે એ જ મેં લીધો છે. એક જ ડાયરેક્શનમાં હલાવીને બરાબરથી મિક્સ કરી દઈએ. તેલથી ગ્રીસ કરેલા કન્ટેનરમાં બેટરને લઈ લઈએ. આ રીતે બેટરને બરાબરથી અંદર પાથરી દેવાનું છે. કઢાઈને મેં પહેલેથી ગરમ કરવા માટે મૂકી દીધી હતી. અંદર પાણી નાખ્યું છે અને અંદર એક રીંગ મૂકી છે. પાણીમાં 1 ઉકળો આવી ગયો છે તો આ ટીન અંદર મૂકી દઈએ. અને ઢાંકણ ઢાંકીને એને ફાસ્ટ તાપે 4 થી 5 મિનિટ સ્ટીમ કરીશું. અને મેં 5 મિનિટ માટે સ્ટીમ કરી લીધું છે અને કન્ટેનરને મેં બહાર લઈ લીધું છે. ચટણીવાળું બેટર બનાવ્યું છે એમાં ફ્રૂટ સોલ્ટ નાખીને મિક્સ કરી દઈએ. તો અડધી ટીસ્પૂનથી ઓછો અને 1/2 ટીસ્પૂનથી થોડો વધારે ફ્રૂટ સોલ્ટ નાખીને એક જ ડાયરેક્શનમાં હલાવીને મિક્સ કરીને બેટર તરત જ ઉપર એડ કરી દેવાનું છે. અને આ રીતે સ્પેચ્યુલાથી એને ફેલાવી લેવાનું છે. ગેસ નથી બંધ કરવાનો. કઢાઈનું પાણી ઉકળતું રહેવું જોઈએ. આ ગરમ સ્ટીમરમાં પાછું એને મૂકી દઈએ અને ફાસ્ટ આપણે ઢાંકણ ઢાંકીને 5 થી 6 મિનિટ માટે એને સ્ટીમ કરી લઈએ. અને 6 મિનિટ સ્ટીમ કરીને પાછું એને બહાર લઈ લીધું છે.
બીજા બાઉલમાં બેટર કાઢ્યું હતું, એમાં અડધી ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ નાખીશું અને બરાબરથી હલાવીને મિક્સ કરીશું. આ રીતે એક જ ડાયરેક્શનમાં હલાવીને મિક્સ કરવાનું છે. આની ઉપર બેટરને પાથરી દઈશું. સ્પેચ્યુલાથી બરાબરથી આ રીતે ફેલાવી લેવાનું છે. કઢાઈમાં પાણી ઓછું થઈ ગયું હોય તો થોડું એડ કરી દેવાનું છે. આ ટીન અંદર મૂકી દઈએ અને ઢાંકણ ઢાંકીને 6 થી 7 મિનિટ માટે એને સ્ટીમ કરી લઈએ. 6 મિનિટ ફાસ્ટ તાપે સ્ટીમ કરી લીધું છે. હવે ઢાંકણ ખોલીને એને 2 મિનિટ ખુલ્લું જ સ્ટીમ કરીશું, જેથી ઉપર જે વરાળનું પાણી પડ્યું હોય એ બધું સુકાઈ જશે. 2 મિનિટ આને ખુલ્લું જ સ્ટીમ કરી લીધું છે. હવે ટૂથપીક નાખીને જોઈ લઈએ. ટૂથપીક એકદમ ક્લીન છે. તો ઢોકળા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે. તો ગેસ બંધ કરી દઈએ અને આ ટીનને બહાર કાઢી લઈએ અને રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી એને ઠંડા થવા દઈએ. ઢોકળા પર નાખવા માટે એક વઘાર રેડી કરીશું. કઢાઈમાં 1 ટેબલ સ્પૂન તેલ નાખીને ગરમ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે તો એમાં 1 ટીસ્પૂન રાઈ નાખીશું અને રાઈને થોડી ફૂટવા દઈએ. રાઈ થોડી ફૂટી જાય પછી એમાં અડધી ટીસ્પૂન જેટલું જીરું નાખીશું. ગેસની ફ્લેમ બંધ કરીશું. 1 ટીસ્પૂન સફેદ તલ અને 8 થી 10 મીઠા લીમડાના પાન નાખીશું. ઢોકળા ઠંડા થઈ ગયા છે તો એને કટ કરી લઈએ. ચોરસ પીસમાં કટ કરીને આ રીતે છરીને કિનારી પર ફેરવીશું તો ઢોકળા સહેલાઈથી નીકળી જશે. વઘાર રેડી કર્યો છે, એને ઉપર આ રીતે નાખીને ચમચીથી ફેલાવી લઈએ. આ નાસ્તો માત્ર 1 ચમચી તેલમાં બનીને રેડી થઈ જાય છે. તો ખૂબ જ હેલ્ધી તો છે જ, પણ ટેસ્ટી પણ ખૂબ જ લાગે છે. ઢોકળાને તવેથાથી આ રીતે અનમોલ્ડ કરીશું. તમે જોઈ શકો છો કે કેટલા સરસ એકદમ સોફ્ટ ઢોકળા બનીને રેડી થયા છે અને સ્વાદમાં એકદમ ચટપટા અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકદમ ટેસ્ટી અને ચટપટા લસણવાળા સેન્ડવિચ ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. આ ઢોકળા નાના મોટા સૌને ખૂબ જ ભાવશે. તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.